આણંદના બોરિયાવી ખાતે મેક્સવેન હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકો અને અનાથ બાળકો માટે પ્રસ્તાવિત સ્વપ્નનગરી આશ્રમને લઈને 19 ઓગસ્ટ 2024ના રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ આશ્રમના ઉદ્દેશો, સંકલ્પના અને આગામી કાર્યયોજનાની માહિતી આપવામાં આવી. આણંદના બોરિયાવી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મેક્સવેન હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તાવિત સ્વપ્નનગરી આશ્રમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સ્વપ્નનગરી આશ્રમનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકો તથા અનાથ બાળકોને સુરક્ષિત આશ્રય, ભોજન, આરોગ્ય સેવા, શિક્ષણ, સંભાળ તેમજ સન્માનજનક જીવન પૂરું પાડવાનો છે. ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર સ્વપ્નનગરી આશ્રમ માત્ર એક આશ્રય સ્થળ નહીં, પરંતુ સેવા, માનવતા અને કરુણાને સમર્પિત એક એવું કેન્દ્ર બનશે જ્યાં વૃદ્ધો અને પરિવાર જેવું વાતાવરણ મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવશે. આશ્રમમાં રહેતા વરિષ્ઠ નાગરિકોને સન્માન અને સુરક્ષા મળે તેમજ અનાથ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ સાથે ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય મળે તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. સેવા એ અમારો સંકલ્પ અને માનવતા એ અમારો ધર્મ છે. સમાજમાં જે લોકો સહારા, સુરક્ષા અને અપનાવવાની જરૂરિયાત અનુભવે છે તેમના માટે સ્વપ્નનગરી આશ્રમ એક પરિવાર સમાન બની રહે તે અમારો પ્રયાસ છે. સંસ્થા દ્વારા સમાજના સક્ષમ લોકો, સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકોને પણ આ માનવીય પહેલમાં સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે. મેક્સવેન હ્યુમન કેર ફાઉન્ડેશનનું માનવું છે કે સામૂહિક સહયોગથી સ્વપ્નનગરી આશ્રમને એવું સેવા કેન્દ્ર બનાવી શકાય જ્યાં વૃદ્ધોને સન્માન મળે અને બાળકોને સુરક્ષિત ભવિષ્ય મળી શકે. સ્વપ્નનગરી આશ્રમની સંકલ્પના, જરૂરિયાત અને આગામી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. આશ્રમના વિકાસમાં સમાજના સહયોગને મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું હતું. સ્વપ્નનગરી આશ્રમ માટે કરવામાં આવી રહેલા આયોજન અને સમાજના સહયોગથી આ સેવા કાર્યને વધુ વ્યાપક બનાવવાના પ્રયાસ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વપ્નનગરી આશ્રમના ફાઉન્ડર અને પ્રમુખ શાહબુદ્દીન વારસે, રણછોડભાઈ મારુ, નિશાબા પરમાર, આસિમ ખાન, દેવસિંહભાઈ મારુ, રઘુભાઈ અલગોતર, નેમેશભાઈ શાહ, સંધ્યા મોટવાની, પ્રણવ પટેલ, અતુલ પંડ્યા, બશર મલિક, વિભા વૈભવ સહિત મેક્સવેન હ્યુમન કેર ફાઉન્ડેશન અને સિટી સ્ટાર ન્યૂઝની ટીમ ઉપસ્થિત રહી હતી. आकाशात् प्रतितं तोयम यथा गच्छति सागरम सर्वदेव नमस्कारम कृष्णम देव प्रति गच्छति. इसका मतलब ये है कि अगर किसी भी देव का, किसी भी लोग का जब प्रणाम करते हो, उसके चरणों में जब आप झुकते हो, तो आप जिसको चाहते हो, आप जिसको मानते हो, उसके चरण में वो नमस्कार पहुंचता है, उसके चरण में वो प्रार्थना पहुंचती है. तो इससे बड़ी प्रार्थना क्या होगी जब आप छोटे बच्चों के लिए खाने की व्यवस्था, रहने की व्यवस्था, उसके लिए किताबों की व्यवस्था, पढ़ने की व्यवस्था करते हो. इससे ज़्यादा बड़ा किसी भी ऊपर वाले के चरणों में नमन, इससे अच्छा क्या होगा. तो मेरे लोगों को अपील है कि ज़्यादा से ज़्यादा लोग जुड़े और इस स्वप्न को जल्दी से जल्दी, बहुत जल्दी से साकार करें. थैंक यू.